અમરેલી જિલ્લાના ધારી ખાતે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં દર્દીઓ માટે બેડની વ્યવસ્થા એકદમ ઓછી છે। ત્યારે સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડ ઓછા હોવાને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધારી તાલુકો 69 ગામડાઓથી જોડાયેલો તાલુકો છે। હાલ સરકારી હોસ્પિટલ ખાતે પ્રત્યેક દિવસે 400 થી 500 પેશન્ટો અહીં સારવાર લેવા માટે આવે છે। અહીંયા ડોક્ટર, નર્સ અને હોસ્પિટલનો સ્ટાફ પ્રમાણમાં છે, પરંતુ દર્દીઓની સારવાર માટે બેડની વ્યવસ્થા માત્ર 30 જ છે। હાલ ઉનાળાની સિઝન ચાલુ હોવાને લઈ લૂ લાગવાના બનાવો, ઇમરજન્સી સારવારના બનાવો તેમજ ડિલિવરી સહિતના દર્દીઓની અવરજવર અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે। તો હાલ બેડની સંખ્યા ઓછી હોવાને લઈને દર્દીઓને બહાર બાટલા ચડાવવાની ફરજ પડે છે, જેને લઈ ધારી ગ્રામજનો દ્વારા તાત્કાલિક અસરથી બીજા વધારાના બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જેથી દર્દીઓને યોગ્ય પ્રમાણમાં સારવાર મળી રહે તેવી માંગ ઉઠવા પામી છે। શું માંગણી છે તમારી? મારી માંગણી એવી છે કે અહીંયા બેડ ઓછા છે, એટલે દર્દીઓને માટે બેડ વધારે હોય। સારવાર કેવી છે? સારવાર સારી છે, ડોક્ટરો કેવા છે? ડોક્ટરો સારા છે, પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે છે? પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહેશે। મારી વાઘેલા છે, ગામ નવાપરા ધારી। દવાખાનાનું કામ પણ સારું છે। અહીંયા બેડ ઓછા હોવાથી મુશ્કેલી મુકાય છે। તમારી માંગણી શું છે? તમારી માંગણી મુજબ બેડ આપવામાં આવે એવી મારી જેથી બધા તાલુકાના જે ગામડાઓ છે, બધા તાલુકાના ગામડાઓ બધા તાલુકાના લોકોને સારવાર મળી રહે। મેહુલ ત્રિવેદી, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।